ચટપટું ટેસ્ટી મસાલેદાર ભરેલા ગુંદાનું શાક. તો ગરમીઓમાં ખાસ કરી થોડા દિવસ માટે મળતા આ ગુંદા બહુ હેલ્ધી ગુણકારી સાથે ખાવામાં બહુ ટેસ્ટી એવા સિમ્પલ એવું શાક છે. પણ જો તમે એકવાર આ રીતે બનાવી રોટલી પરાઠા કે ભાખરી સાથે સર્વ કરશો તો ઉનાળામાં વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું આ શાક છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે ભરેલા ગુંદાનું શાક. આ રેસીપીથી આપણે 4 લોકો માટે આ શાક બનાવી રહ્યા છીએ. એટલું ટેસ્ટી બનશે કે ગમે તેટલું બનાવશો એટલું ઓછું જ પડશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં આપણે 250 ગ્રામ જેટલા ગુંદા લેવાના છે. તો ગુંદા આ સિઝનમાં તમને ઇઝીલી મળી જાય. જેટલા બને એટલા ફ્રેશ લેવાના, પણ હું પુણે રહું છું તો ત્યાં ઓછા ગુંદા મળે એટલે એકદમ ફ્રેશ નથી મળતા. તો જ્યારે પણ મને જે પણ વેરાયટી મળે એ હું લઈ લઉં છું. આ રીતે એકદમ સારી રીતે ગુંદાને ધોઈ લેવાના છે અને ઉપરનો ભાગ આ રીતે ગુંદાનો કાઢી લેવાનો છે. એકવાર આ રીતે ગુંદાનો તમે ઉપરનો ભાગ કાઢી લ્યો પછી આપણે એના બિયા ઠળિયા કાઢીશું. એ પહેલાં એક છાશવાળું મિશ્રણ રેડી કરવાનું છે. તો 2 કપ જેટલી છાશમાં 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દેવાનું. તો એનાથી ગુંદાની જે ચીકણાશ હોય એ ઓછી થશે. તો આગળ હું તમને જણાવીશ. તો આ રીતે તમારે હલકું ગુંદાને ઉપરથી મારવાનું છે, એનો બીયો કાઢવાનો છે અને આ રીતે છાશમાં બોળવાના છે. છાશમાં બોળવાથી ગુંદાની ચીકણાશ પણ નીકળી જશે અને ગુંદા કાળા પણ નહીં પડે. તો આ રીતે હું એક એક ગુંદાને મારતી જઈશ, ઠળિયા કાઢી છાશમાં એને નાખતી જઈશ. એ રીતે મેં બધા રેડી કરી લીધા. હવે સ્ટફિંગ માટે 5 લસણની કળીઓ, 2 લીલા મરચાં, 2 ટેબલસ્પૂન સફેદ તલ, 4 ટેબલસ્પૂન શીંગ અને 4 ટેબલસ્પૂન જેટલી મેં શેવ લીધી છે. જો શેવ ન હોય તો શેકેલો ચણાનો લોટ તમારે 1/4 કપ જેટલો લેવાનો છે. અને આપણે એની દરદરી એવી આવી પેસ્ટ વાટી રેડી કરી લઈશું. હવે એને એક બોલમાં કાઢી લઈશું. તો આ રીતે તમે મિક્સ ચવાણું પણ આમાં વપરાતું હોય છે તો એ પણ લઈ શકો. 2 થી 3 ટેબલસ્પૂન જેટલી કાચી કેરી આ રીતે ખમણી લઈશું. બહુ વધારે પડતું નથી ઉમેરવાની કેરી, માત્ર ખટાશનો ટેસ્ટ આવે એટલો જ ઉમેરવાનું છે. 1/2 ટેબલસ્પૂન જેટલો ખમણેલો ગોળ સાથે અડધી ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, તમને જે ફાવે તે લઈ શકો. 1/4 કપ જેટલા લીલા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી સાથે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી બધું એકદમ એકસરખું મિક્સ કરી દઈશું. આ રીતે તમે મિક્સ કરશો એટલે કેરીના લીધે થઈને ગોળ પીગળી અને એકદમ એકસરખો મિક્સ થઈ જશે. સાથે મીઠું સ્વાદ પ્રમાણે. તો અહીંયા આપણે મીઠું 2 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું. તો અહીંયા ગુંદાના બહારના લેયરનું પણ મીઠું સાથે તમને જો લાગે કે ગ્રેવી પ્રમાણે તમારે ઉમેરવું છે તો એ પણ તમે અત્યારે ઉમેરી શકો. આ રીતે બધું મેં મિક્સ કરી દીધું. હવે ગુંદા આપણે જે છાશમાં બોળીને રાખ્યા હતા એને આપણે આ રીતે નિતારી કાઢી લઈશું. બિલકુલ ચીકણાશ નહીં રહે આ ટ્રીકથી, એટલા માટે તમારે આ રીતે ગુંદાને બોળવાના. હવે ગુંદામાં સ્ટફિંગ આ રીતે ભરી દઈશું. તો એકદમ થોડું પ્રેસ કરીને સરખું એવું ભરવાનું છે. આ રીતે બધા જ ગુંદા આપણે ભરી રેડી કરી લઈશું અને થોડો મસાલો જે બચે એ આપણે ગ્રેવીમાં વાપરીશું. અહીંયા મેં બધા જ ગુંદા ભરી અને રેડી કરી લીધા. થોડો જે મસાલો બચ્યો છે એ આપણે ગ્રેવી માટે આગળ વાપરીશું. સાથે આપણે ટમેટાની પ્યોરી. તો તમે ટમેટા ઝીણા ઝીણા ચોપરમાં પણ ચોપ કરી શકો. તો આ રીતે 2 મીડિયમ ટમેટાની પ્યોરી કરી રેડી કરી લઈશું. હવે શાકના વઘાર માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને જે ગુંદા આપણે ભરીને રેડી કર્યા છે એ ગુંદા બધા જ આપણે આ રીતે ગોઠવી દઈશું. અને ગુંદાને તમારે 5 મિનિટ જેવા એકદમ સારી રીતે સાતળી લેવાના છે. તો આ રીતે ખુલ્લા પણ સાતળી શકો, થોડીવાર તમારે ઢાંકી દેવું હોય તો ઢાંકી પણ શકો. આ રીતે લગભગ ગુંદાને ચલાવતા રહી વચ્ચે વચ્ચે મેં 5 મિનિટ જેવા એને સાતળી લીધા છે.
5 મિનિટ પછી તમને લાગે ગુંદા થોડા સતળાઈ ગયા ત્યારે તમારે એમાં ટમેટાની પ્યોરી જે કરી છે એ ઉમેરી દેવાની. હવે ટમેટાની પ્યોરી સાથે તેલ અલગ થશે ત્યાં સાથે સાથે ગુંદા પણ એકદમ સોફ્ટ એવા થઈ જશે. તો હવે ઢાંકી બીજી 5થી 6 મિનિટ જેવું થવા દઈશું. વચ્ચે વચ્ચે તમારે એને સ્ટીર કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો ધ્યાન રાખી એ રીતે તમારે શાકને થવા દેવાનું. આ રીતે લગભગ મને 8 મિનિટ જેવું લાગ્યું. ટોટલ ટાઈમ 15 મિનિટમાં એકદમ ગુંદા સોફ્ટ થઈ જશે, સાથે ગુંદાનો કલર પણ ચેન્જ થઈ જશે. હવે જે મસાલો બચ્યો છે એ આપણે ઉમેરી દઈશું. અને જો તમને લાગે કે તમને ગ્રેવીવાળું શાક જોવે તો અહીંયા તમારે 1/4 કપ જેટલું પાણી છે એ ઉમેરવાનું છે. તો મસાલો જે બચ્યો હતો એ મેં ઉમેર્યો, સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું. મિક્સ કરી દઈશું અને સાથે મીઠું આપણે બેલેન્સ કરીશું. તો ટમેટાના ભાગનું સાથે મેં મીઠું અને 1 ચપટી જેટલો ગોળ ઉમેર્યો છે. મિક્સ કરી દઈશું અને પાછું હવે તેલ અલગ થાય એ રીતે ઢાંકીને 5 મિનિટ જેવું પાછું સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. તો 20થી 25 મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે. તેલ આ રીતે અલગ થઈ જાય એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું શાક તૈયાર છે. તો જો તમને ગ્રેવી જોવે તો થોડું પાણી ઉમેરવાનું. તો મેં થોડું પાણી હું પછી સર્વ કરવાની છું એટલા માટે મેં ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ભરેલા ગુંદાનું શાક તૈયાર છે. આ શાક તમે જો રાઈસ સાથે ખાશો તો પણ બહુ ખાવાની મજા આવે છે. રસો થોડો તમારે તો વધારે રાખવાનો. આ રીતે મેં હલકો રસો રાખ્યો છે. બાળકો હોય મોસ્ટલી રસો ખાતા હોય, ગુંદા ઓછા ખાતા હોય એટલા માટે મેં એ રીતે બનાવ્યું છે. તો તમારા ઘરમાં જે રીતે રસો જોવે એ રીતે વધુ ઓછું પાણી પણ ઉમેરી શકો, પણ પાણી તમારે લાસ્ટમાં જ એકદમ ઉમેરવાનું છે. ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. સાથે મેં સેલડ, રોટલી, છાશ તૈયાર કર્યા છે. તમે જો મહેમાનો આવવાના હોય તો રસ, પરાઠા અને દાળ રાઈસ કે કઢી ભાત સાથે પણ આ શાક બનાવી શકો. એટલું ટેસ્ટી આ ઢાબા જેવું શાક બને છે કે તમે જો એકવાર એને બનાવી લેશો તો આ શાક તમારું ફેવરેટ બની જશે. તો એકવાર આ ભરેલા ગુંદાના શાકની રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.